આ વખતે ભાદરવી પૂનમને ચંદ્રગ્રહણ હોવાથી ભાદરવી પૂનમને અંબાજી મંદિરમાં બપોરે 12:30 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ કરવામાં આવશે અને 12:30 વાગ્યા બાદ મંદિરના શિખરે ધજા પણ ચઢાવી શકાશે નહીં. યાત્રિકો સાંજના 5:00 કલાક સુધી જાળીમાંથી માત્ર દર્શન થશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાશે અને તેના બીજા દિવસે 1મે સવારે 08:00 કલાકે મંગલા આરતી કરવામાં આવશે. અંબાજીમાં ભાદરવી પૂનમને ચંદ્રગ્રહણ. મંદિર બપોરના 12:30 કલાક પછી માતાજીમાં પટ બંધ કરવામાં આવશે. બપોરે 12:30 કલ. ખાસ કરીને મંદિરના સમયની બાબતમાં વાત કરીએ તો મંદિરના સમયમાં રૂટીન સમય કરતાં ભાદરવી પૂનમે આપણે વધારે સમય માટે મંદિર ખુલ્લું રહે અને ભાવિક ભક્તો માના દર્શન કરી શકે તે વ્યવસ્થા ગોઠવીએ છીએ. મંદિર સવારે 6 વાગે આરતી, જે પ્રાતઃ આરતી સવારે 6 વાગે થશે અને સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ચાલુ રહેશે. વચ્ચે બપોરે જે બપોરનો જે શણગારનો સમય છે એ દરમિયાન મંદિર બંધ રહેશે. આમ ઓવરઓલ સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ભાદરવી પૂનમના જે મેળા દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ. પરંતુ આ સમયે જે પૂર્ણિમાનો દિવસ છે એ દિવસે ચંદ્રગ્રહણ છે રાત્રે, એટલે પૂનમના દિવસે ખાસ એક નોંધ લેવા વિનંતી છે કે પૂનમના દિવસે સવારે 12:30 સુધી મંદિર ખુલ્લું રહેશે દર્શનાર્થે અને ત્યારબાદ 12:30 થી સાંજે 5 વાગ્યા સુધી ભાવિક ભક્તો જાળીમાંથી માતાજીના દર્શન કરી શકશે અને સાંજે 5 વાગે મંદિર મંગલ થઈ જશે. 5 વાગ્યા બાદ ભાવિક ભક્તોને દર્શન કરી શકાશે નહીં. ત્યારબાદ બીજા દિવસે સવારે એકમના દિવસે સવારે રાબેતા મુજબ મંદિર દર્શન થઈ શકશે. જે ભક્તો ધ્વજારોહણ પૂર્ણિમાના દિવસે ધજા ચડાવતા હોય એમને પણ 12:30 પછી ધ્વજારોહણ પણ થઈ શકશે નહીં, જેની નોંધ લેવા વિનંતી છે ભાવિક ભક્તોને. આમ ભાદરવી પૂનમનો જે તારીખ 1 એટલે નોમથી પૂનમ સુધીનો જે આ મંદિરના દર્શનનો સમયગાળો છે તેની સૌ ભાવિક ભક્તો નોંધ લે અને માના દર્શને પધારે તેવી વિનંતી. જય અંબે.